આ સવારમાં આવી ગયો તો ધોધમાર વરસાદ, પણ હકીકતમાં આની વધારે જરૂર તો ગામડે હતી. ગુડ મોર્નિંગ ડાયરાને. તો કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો હું સવારે ફ્રેશ થઈને નાસ્તો કરીને જેવો જ ગોડાઉનમાં જાઉં છું ત્યાં તો બહાર વરસાદ ધોધમાર આવી રહ્યો હતો. તો ઘણા સમયથી સુરતીઓ બફારાથી અને તડકાથી પરેશાન હતા, તો એના દિવસો હવે જતા રહ્યા છે, કેમ કે હવે સુરતની અંદર વરસાદનું આગમન થઈ ગયું છે. પણ હકીકતમાં સૌથી વધારે જો વરસાદની રાહ જોતા હોય તો એ સિટીના લોકો કરતાં ગામડાના લોકો વધારે રાહ જોવે, કેમ કે સિટીની અંદર વરસાદ આવે તો જગ્યાએ જગ્યાએ પાણી ભરાય છે, જ્યારે ગામડાની અંદર વરસાદ આવે તો વાવણી રૂપે એક બીજ રોપાય છે. અને આપણે રહ્યા ગામડાના લોકો વરસાદ આવે અને પલળવા ના જાય એવું તો બને જ નહીં. તો હું નીકળી જાઉં છું મારી ગાડી લઈને વરસાદની મોજ માણવા. પણ મિત્રો, પહેલા વરસાદમાં જે નાહવાની મજા આવે છે એની મોજ જ કંઈક અલગ હોય છે. વરસાદની મોજમાં એટલા બધા ખોવાઈ જાય છે કે આપણે બ્લોગ બનાવવાનું ભૂલાઈ જાય છે. પછી નાની એવી ક્લિપ મળી જાય છે, કેમ કે આજે એક મોટો ક્વોન્ટિટી વાળો ઓર્ડર આવ્યો હતો, તો એ માલ આપણે ટ્રાન્સપોર્ટમાં નાખીને આપણે સીધા પહોંચી જઈશું આપણા ઘરે પહોંચતાની સાથે જ આ ઢીંગલીને કઈ રીતના ખબર પડી જતી હોય છે કે એના કાકા જ ઘરે આવ્યા છે. પણ આપણે ઉપર જઈને જોઈએ તો આ તો એની અલગ જ મોજમાં હોય છે. અને પછી તો શું મિત્રો, વરસાદ હોય અને ભજીયા ન હોય એવું તો બને જ નહીં. તો ફટાફટ પહેલાં આપણે ગરમા ગરમ ભજીયા ખાઈ લઈશું અને પછી કરી લઈશું મારી ભત્રીજી જોડે મસ્તી મજાક. તો તમને આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને જરૂર કહેજો, અને તમે મારી ચેનલમાં નવા હોય તો મને ફોલો કરીને જરૂર દેજો. મળી કાલ આવા જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય.